નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા તાલુકાના લાગણજ ખાતે દુકાનદાર પર હુમલો કરીને મારવાના કેસના 4 આરોપી સામે લાગણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાના આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. સદર જામીન અરજી મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. લાગણજ ખાતે 15 ફેબ્રુઆરીના રોજ ભત્રીજીને કેમ હેરાન કરે છે તેમ કહી દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે શંકરભાઈ પ્રજાપતિએ 4 જેટલા આરોપીઓ સામે લાગણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલોને આધારે આરોપીઓ પ્રકાશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ સહિત 4 આરોપીઓની આગોતરા જામીન અરજી મહેસાણા સેશન કોર્ટે નામંજૂર કરી હતી. કડી તાલુકાના નંદાસણ રોડ પર ઊંટવા પાટિયા નજીક જય ભોલે હોટલની સામે રિક્ષા અને આઈસર વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં એક આધેડ મૂળ પાટણના અને હાલ નંદાસણ ખાતે રહેતા હતા, જ્યારે એક દંપતી પાટણના ચાણસમાનું વતની છે. અકસ્માતમાં રિક્ષા નંબર GJ18 BY 1537 અને આઈસર નંબર GJ2 ZZ 440 વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 4ના મૃત્યુ ઉપરાંત અકસ્માતમાં અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને જે બાદ ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પાટણ શહેરના TB3 રસ્તા અને સિદ્ધપુર ઓવરબ્રિજ નીચે ગેરકાયદે ઊભા રહેતા લારી ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન અતિક્રમણ કરનારાઓની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. કુલ 2200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. દૂર કરાયેલા લારી ગલ્લાઓને નગરપાલિકા ખાતે લઈ જવામાં આવ્યા છે. દંડની રકમ ભર્યા બાદ જ તેમને છોડવામાં આવશે. આ કાર્યવાહીથી રસ્તા પરનું બિનજરૂરી અતિક્રમણ દૂર થયું છે અને વાહન ચાલકોને રાહત થશે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એન્ટી કરપ્શન બ્યુરોએ અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને લાંચ લેતા પકડ્યા છે. આ કેસમાં ફરિયાદી પ્રોહિબિશનના કેસમાં આરોપી હતા. તેમણે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જામીન મુજબ અટક કરી મુક્ત કરવાની કાર્યવાહી માટે PSI વસાવાએ ₹40,000ની માંગણી કરી હતી. તેમણે આ રકમ પોલીસ કર્મચારી રાઠોડને આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને ACBનો સંપર્ક કર્યો હતો, તો ACBએ છટકા દરમિયાન પોલીસ કર્મચારી રાઠોડને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડ્યા હતા. જોકે PSI વસાવા ઘટના સ્થળે હાજર મળ્યા નહોતા. આ કાર્યવાહી ACB સુરત એકમના પોલીસ ઇન્સ્પેક્ટર KR સક્સેનાના નેતૃત્વમાં કરવામાં આવી. મદદનીશ નિયામક RR ચૌધરીએ સુપરવિઝન કર્યું. આ કેસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. સાવરકુંડલા તાલુકામાં ખેતીના પિયત માટે સૌની યોજના હજુ સુધી આવી નથી, જેના કારણે સ્થાનિક ખેડૂતો રાજ્ય સરકાર સુધી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આજ સુધી હજુ કોઈ પરિણામ મળ્યું નથી. નાના મોટા ડેમો સૌની યોજના દ્વારા ભરવાની ખેડૂતોની લાંબા સમયથી માંગ છે. સાવરકુંડલા લીલિયા તાલુકાના મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે. ખેડૂતો માટે સૌની યોજના કલ્યાણકારી સાબિત થઈ શકે છે, પરંતુ આ વિસ્તારમાં અનેક ગામોમાં ખેડૂતો વર્ષોથી આ યોજનાની રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે મુખ્યત્વે બોરવેલ અને કુવા પર નિર્ભર રહેવાની ફરજ પડે છે. સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ નજીક શેલદેદુમલ ડેમ આવેલો છે, જે આ વિસ્તારનો સૌથી મોટો ડેમ છે, પરંતુ સૌની યોજનાનું પાણી ખેડૂતોને મળતું નથી. લીલિયા વિસ્તાર ખારાપટ હોવાથી અહીં કેનાલ કે અન્ય કોઈ સિંચાઈ સ્ત્રોત નથી. પરિણામે ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં જ ખેતી કરી શકે છે. અહીં સૌની યોજનાનો લાભ મળે તો અનેક ખેડૂતોને ફાયદો થશે. સ્થાનિક ખેડૂતો દ્વારા સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને મુખ્યમંત્રી સુધી છેલ્લા 4 વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો કરાઈ છે, છતાં લીલિયા સાવરકુંડલા પંથકમાં
સૌની યોજનાથી આજે પણ વંચિત રહેવા ખેડૂતો મજબૂર બન્યા છે. વિજાપુરની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત હદમાં સર્વોદય માઢી આશ્રમ પાસે સરકારી પડતર જગ્યામાં 15 જેટલા પરિવારો ગેરકાયદે બાંધકામ કરી વસવાટ કરતા હતા. જે મામલે આસપાસની સોસાયટીના રહીશોની રજૂઆતોને પગલે પંચાયત દ્વારા મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે આ મકાનોના બાંધકામ તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સરકારી પડતર જગ્યામાં ગેરકાયદે કાચા પાકા મકાનો બનાવીને દેવી પૂજક અને સલાટ લોકોએ વસવાટ કર્યો હતો. આસપાસની સોસાયટી સહિત લોકોની રજૂઆતને લઈ પંચાયતમાં ગેરકાયદે દબાણો દૂર કરવાનો ઠરાવ કરી સરકારી પડતર જગ્યા પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી કરવામાં આવી છે. મહેસાણા એલસીબીએ કડી તાલુકાના જેતપુરા જીઆઈડીસી વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ડમ્પરને પકડી પાડ્યું છે. પોલીસે જેતપુરા જીઆઈડીસી 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. નંબર પ્લેટ વગરનું ડમ્પર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ડમ્પર ફૂલ સ્પીડમાં ભગાવી મૂક્યું હતું. એલસીબીના માણસોએ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી ડમ્પરને રોક્યું હતું, જો કે ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. ડમ્પરની તપાસ કરતા વિદેશી દારૂની 193 પેટી મળી આવી હતી, જેમાં અલગ અલગ બ્રાન્ડની બિયર સહિત કુલ 6348 બોટલ હતી, જેની કિંમત ₹10,45,260 છે. પોલીસે ડમ્પર સહિત કુલ ₹20,45,260 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે. આ સમૂહ લગ્નમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે સમૂહ લગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે. જો કે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહ લગ્નમાં સોનાની એકમાત્ર ચૂક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તેની બદલી આપવાની ખાતરી આપી છે. સમૂહ લગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. આ પીડિત પરિવારે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું. આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.